હવે તને આ 1 મહિનાના કોર્સમાં શક્તિ ઇન્સ્ટિટ્યૂટમાં કેવો અનુભવ થયો? પહેલા તો હું અહીંયા આવી ત્યારે મને હતું કે હું બ્લાઉઝ બનાવી જ નહીં શકું એમ. ત્યારે હું નિરાશ થઈ ગયેલી હતી. ત્યારે અનિતા મેમે મારામાં આત્મવિશ્વાસ ઊભો કર્યો અને મને કહ્યું કે કેમ નહીં થાય, થશે, જરૂર થશે. મને પાત્ર સિલાઈ કામ જ આવડતું હતું, મને કંઈ નહોતું આવડતું. તો આજે 1 મહિનાના કોર્સમાં મેં મારા પગભર ઊભી રહેવાની મારામાં તાકાત આવી અને એટલો મને આત્મવિશ્વાસ જગાડ્યો કે હું આજે સરસ મજાના બ્લાઉઝ તો કે બનાવી શકું છું. તેથી જ તો કહેવાય છે કે હોંસલો સે હોતી હે ઉડાન. તું આટલું સરસ સીવતી હતી, બરાબર, તો તને ક્યાં પોઈન્ટ મિસ થતા હતા તો તારે અહીંયા આવવું પડ્યું? મને ટીચ કરતા આવડતું, બોડી મેઝરથી મને ટીચ કરતા ન આવડતું અને અહીંયા આવીને મેં શીખવું અને જાતે મેં ટીચ કરીને આજે બ્લાઉઝ મેં પહેર્યું છે. રીનાબેન, તમને અહીંયા આવીને 1 મહિનાનો અનુભવ કયો? તમે કેવા તમારા અનુભવ થયા અહીંયા આવીને? જો હું 15 વર્ષથી સિલાઈ કામ કરતી પણ છતાં મારે બ્લાઉઝ સરખા થતા નહીં, લાઈનો આવતી, ફિટ થતા, એવું બધું થતું. પણ અહીંયા આવ્યા પછી મારું આ બધું સોલ્યુશન નીકળી ગયું અને જો અમે મારી જાતે સ્ટીચ કરેલું છે. જ્યોતિબેન, તમને આ 1 મહિનાના કોર્સમાં કેવું લાગ્યું? બસ સરસ લાગ્યું. મારે જે ક્લિયર કરવાનું હતું તે બધું થઈ ગયું ને આમ જાતે બે બ્લાઉઝ બનાવ્યું. વિરલ, તને જે કઈ પ્રોબ્લેમ હતો તારા સોલ્યુશન અહીંયા આવીને તને મળી ગયા? ચોક્કસ મળ્યું. એમ જે મને શોલ્ડર પડતો હતો એ શોલ્ડરનું સોલ્યુશન મળી ગયું. અને હું તો એમ કહું છું કે આ જે કંઈ આ કોર્સ છે, હું તો એમ કહું આ મોટા સેન્ટરનો જે કોર્સ છે એ અહીંયા થાય છે, તો જે નાના સેન્ટરમાં જો આપણે મળતો હોય તો આનો લાભ આપણે લેવો જ જોઈએ અને બધાને હું તો એ જ સજેસ્ટ કરું કે બધાય આ લાભ લ્યો.